તો આપણો જે હેતુ શું છે કે રોજ એક યોજના અને રોજ બંધારણના થોડા આર્ટિકલની ચર્ચા કરી છેલ્લા 10 મિનિટોમાં. તો આજની યોજના છે બજેટમાં ચર્ચિત છે. તો પહેલી યોજના છે બાયો ફાર્મા શક્તિ યોજના. તો જે બાયો ફાર્મા શક્તિ યોજના છે તો એ ભારતને બાયોલોજિક્સ અને બાયોસિમિલર દવાઓનું વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની કેન્દ્ર સરકારની પહેલ છે. મતલબ કે ભારતમાં બી આ પ્રકારની યોજનાની જરૂરત કેમ? તો કેન્સર, ડાયાબિટીસ અને ઓટો ઇમ્યુન જેવી ગંભીર બીમારીઓના ઇલાજ માટે બાયોલોજિક દવાઓની વધતી માંગ, સાથે સાથે આ જે દવાઓ છે ખૂબ જ મોંઘી છે. તો એવા કિસ્સામાં બી હાલમાં આ દવાઓ ખૂબ જ મોંઘી હોવાથી સામાન્ય લોકોની પહોંચની બહાર છે. તો જેનું ઘરેલું ઉત્પાદન કરવાથી ભાવ ઘટશે. તો તમે કીધું ઠીક છે, ભારત સરકાર આ યોજના માટે 10,000 કરોડનું રોકાણ કરી રહ્યું છે આગામી 5 વર્ષ માટે, જેની જાહેરાત બજેટ 2026-27 માં કરવામાં આવી. સાથે સાથે બી ટાર્ગેટ એ છે કે ભાઈ બાયોલોજિકલ દવાનું ઘરેલું ઉત્પાદન વધારવું અને ઇમ્પોર્ટ પર નિર્ભરતા ઘટાડવી. જ્યારે ભારતમાં જ બનશે તો બી આમની કિંમતો સસ્તી પડશે. તો તમને ખ્યાલ આવ્યો કે હા સર, બાયો ફાર્મા શક્તિ બી 10,000 કરોડની ચર્ચા છે, બજેટમાં ઉલ્લેખ છે. રાઈટ, 5 વર્ષ માટે આ પાડવામાં આવ્યું છે. હેતુ છે કે બાયોલોજિકલ દવાઓનું ઉત્પાદન વધારો, જેનાથી ભારતની જો વાત કરીએ જે ઇમ્પોર્ટ છે ઘટે. તો તમે કીધું હા સર ઠીક છે. સાથે સાથે ટાર્ગેટ શું છે કે જે કેન્સર, ડાયાબિટીસ અને ઓટો ઇમ્યુન જેવી જે ગંભીર બીમારીઓના ઇલાજ માટે બી આ પ્રકારની યોજના, રાઈટ, બી આ જે દવાઓ છે બી એની ખૂબ જ માંગ છે અને ખૂબ જ મોંઘી છે. તો બી ભારતમાં બનશે તો સસ્તી બનશે. તો આમાં જોગવાઈ શું છે કે બી 3 નવા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી, રાઈટ, કે જે ફાર્માસ્યુટિકલ રિસર્ચ શરૂ કરવા, જે હાલમાં છે બી 3 NIPR શરૂ કરવા અને હાલમાં 7 NIPR સંસ્થાઓને અપગ્રેડ કરવા, રાઈટ, જે ફાર્માસ્યુટિકલ નેટવર્ક છે તો બી એને, રાઈટ, જે 3 સેન્ટર છે તો બી એને સ્ટાર્ટ કરશે અને બાકીના 7 ને અપગ્રેડ કરવાની વાત છે. 1000 ક્લિનિકલ ટ્રાયલ સેન્ટર્સ. તો નવી દવાઓના પરીક્ષણ માટે દેશભરમાં મંજૂર થયેલા ટ્રાયલ સેન્ટર્સને મજબૂત નેટવર્ક બનાવવાની વાત છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇકોસિસ્ટમ, તો બી સ્થાનિક સ્તરે સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપી ઇકોસિસ્ટમ મજબૂત કરવાની વાત છે. તો આ બી તમે જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે જે બાયો ફાર્મા શક્તિ યોજના છે, એક્ઝામમાં પૂછી લે કે બી કોને ટાર્ગેટ કરે છે, તો મુખ્યત્વે બિનચેપી રોગના નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને રોકાણનો સમયગાળો શું છે? 5 વર્ષ, 10,000 કરોડની વાત છે, બજેટમાં આનો ઉલ્લેખ હતો. તો બાયો ફાર્મા શક્તિ યોજના આ તમારી પહેલી યોજના છે. તો આનાથી આટલા પોઈન્ટ તો તમને ખબર હોવા જોઈએ. ડન છે? બોલજો સર. તો તમે કીધું હા સર.